અને હવે આગળ વાત કરીએ છોટાઉદેપુરના નસવાડીની, જ્યાં વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે। ખેંદા ગામમાં રસ્તા કાચા હોવાથી ગર્ભવતી મહિલાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સગર્ભાને દવાખાને ઉચકીને લઈ જવી પડી હતી। પરિવારજનો ગર્ભવતીને જીપમાં લઈ અને નીકળ્યા હતા। રસ્તો કાચો હોવાથી જીપ ન જઈ શકી। અગાઉ કલેક્ટર પણ આ રસ્તે ફસાઈ ગયા હતા। પંચાયત પાકા રસ્તા બનાવે તેવી માંગ કરાઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરફાન મેમણ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરફાન, છેલ્લા ઘણા વર્ષોથી આ કાચો રસ્તો છે, અનેકવાર રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું। જી ભાવિની વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામની છે। આજે જ્યારે સવારે એક જે સગર્ભા છે એને પ્રસૂતાનો દુખાવો પડ્યો ત્યારે ખેંદા ગામથી જે ગ્રામજનો છે તે ખાનગી જીપમાં એ લોકો કાચા રસ્તે લઈને નીકળ્યા હતા સગર્ભાને, પરંતુ કાચા રસ્તે આ જે જીપ છે ખાનગી વાહન તે ચડી જ ના શક્યું, જેને લીધે ના છૂટકી સગર્ભાને આખરે જોલીમાં ઉચકી ને પછી જ્યારે ઉપર 108 ઊભી રહી હતી ત્યાં 108 ને આ સગર્ભાને સોંપી ને દુગ્ધા જે ગામ છે, દુગ્ધા ગામનું જે દવાખાનું છે ત્યાં સુધી આને લઈ જવામાં આવી છે। અવારનવાર આના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ભાઈ કાચો રસ્તો પાકો બનાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર કાચો રસ્તો પાકો નથી બનાવતો, પરંતુ જે રસ્તા કાચા છે જેની હાલત ખરાબ છે ત્યાં વ્યવસ્થિત રસ્તા કરવામાં નથી આવતા। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરથી લઈને અગાઉના ડીડીઓ પણ અહીંયા ફસાઈ ચૂક્યા છે, છતાંય પણ પરિસ્થિતિમાં આજ દિન સુધી સુધારો આવ્યો નથી, જેને લઈને આ ખાસ કરીને સૌથી વધુ જો મુશ્કેલી હોય તો સગર્ભાઓને જ આ પડી રહી છે અને સ્થાનિકો પણ આને લઈને ખાસ હેરાન થઈ રહ્યા છે। જી આભાર માહિતી માટે। તો આ છોટાઉદેપુરના જે છેવાડાના ગામડાઓ છે તેની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે વર્ષોથી આ જ કાચા રસ્તા ઉપર લોકો અવરજવર કરવા માટે મજબૂર છે। પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ પણ નથી। એક તરફ સરકાર વાતો કરે છે કે વિકાસ અમે છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડ્યો છે, અમારી નજર એક નાના નાના ગામડાઓ પર છે, પરંતુ આ સ્થિતિ સરકાર જોઈ લે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે આખરે શું છે, લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। તો સ્થાનિક છે ખેંદા ગામના દાદુભાઈ ડુંગરા અમારી સાથે જોડાયા છે। દાદુભાઈ, કેટલા ટાઈમથી આ સમસ્યા છે? રસ્તા પહેલાથી જ કાચા છે? જી મેમ, તમને જણાવી દઉં, આ તો અમે આઝાદીના વર્ષોથી જ આવો રસ્તો છે। અમે આ રસ્તે મેડમ ઘણીવાર પેલા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર બધા ફસાયેલા છે। અમે ઘણા વર્ષોથી ઢોર નંગરા વગાડીને વિરોધ પણ કરીએ છીએ, પણ આ સરકાર અમારું કોઈ ધ્યાનમાં લેતું જ નથી, કોઈ સાંભળતું જ નથી। આવી સગર્ભાની ઘટના તો 2 થી 3 વાર બની ચૂકેલી છે હજુ બી, અને આ રસ્તો અમે આટલો બધો વિરોધ કરીએ તો કેમ બનાવી આપતા નહીં, અમને સમજ નહીં પડતી। ઘણી બધી તકલીફો ભોગવી રહ્યા છે અમે। દાદુભાઈ, અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરી છે? મેડમ, અમે કલેક્ટરને રજૂઆત કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, અને આરએમબીમાં પણ અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો એવું કેવું છે કે ટેન્ડર બહાર પાડીએ છે પણ કોઈ ટેન્ડર ભરતું નથી એવું કહે છે। કેટલા સમય પહેલા તમે રજૂઆત કરી હતી ત્યાંથી આવો જવાબ આપ્યો કે ટેન્ડર બહાર પાડ્યું છે, કોઈ ટેન્ડર ભરતું નથી? અમે આરએમબીમાં રજૂઆત કરવા ગયેલા તો એવું કહે છે અમે ટેન્ડર બહાર પાડેલું છે પણ ટેન્ડર ભરતું નથી એવું આરએમબી વાળા કહેતા હતા। અચ્છા, આ રસ્તો કાચો છે એના લીધે કેટલી સમસ્યા પડે છે અવર જવર કરવામાં? હોસ્પિટલની વાત હોય, બાળકો શાળાએ જતા હોય, કેટલી સમસ્યા છે? મેડમ, તો આ તો વાત જ ના થાય એવું તો અમે પેલું 1800ની સાલમાં જીવતા હોય એવું જીવન જીવીએ છીએ। વરસાદ પડ્યો એટલે અમારે તો આ રસ્તા બંધ જ થઈ જાય, એટલે અમારે આવી ડિલિવરી હોય કે આવું બજાર જવું હોય તો પણ આવી રીતે જ અમારે પગપાળા કરીને ચાલીને જવું પડે છે। બહુ ઘણી બધી તકલીફ છે, પણ કોની રજૂઆત કરીએ, કેટલી રજૂઆત કરીએ, કરીને થાયકા તો કોઈ કરતું જ નથી આ રસ્તો। દાદુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો આ વાત સરકાર સુધી પહોંચે, જે છેવાડાના ગામડાઓ છે ત્યાં વિકાસના કામો થાય, જ્યાં રસ્તાઓ કાચા છે એ રસ્તાઓ પણ બને તેવી પ્રયત્ન હંમેશા સંદેશ ન્યૂઝ કરતું આવ્યું છે અને કરી રહ્યું છે।